નમસ્કાર, હું કોમલ કુમાવત અને આજે અમારી ટીમ આવી છે આણંદ મહાનગરપાલિકામાં, જ્યાં એક નવીન રીતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો એ આવેદનપત્ર હર્ષિલ દવે દ્વારા આપવામાં આવી રહ્યું છે. તો આપણે જાણીએ કે હર્ષિલ દવે આ બાબતે શું કહેવા માંગે છે. મુખ્ય મુદ્દા એ જ છે કે આણંદ મહાનગરપાલિકાની અંદર જેટલા બી રોડ રસ્તાઓ ખાડા પડી ગયા છે એ ખાડા પૂરવામાં આવે, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. કારણ કે તમે જુઓ કેટલા બધા ખાડા પડી ગયા. આજે અમિતભાઈ શાહ આવવાના છે, માનનીય ગૃહમંત્રી, તો તમે જુઓ એ સર્વિસ રોડ કેટલો ટીપટોપ બનાવી દીધો. તો શું આમ નાગરિકને આ રોડ રસ્તા માટે તકલીફ નહીં પડતી હોય? ડેપ્યુટી કમિશનરો જે છે ગરવાલ સાહેબ, એમનાથી કશું થતું નથી. વારે ઘડી અમે પહેલાં પણ એમને અરજીઓ આપી છે. જ્યારે બીજા કમિશનર નીલાક્ષ મકવાણા સાહેબ છે, એમને જ્યારે ફોન કરે છે ને ત્યારે ખો આપે કે ભાઈ આ મારામાં નથી આવતું, આ ગરવાલભાઈનામાં આવે છે, આવું છે તેમ છે. એટલે એમની શું છે એ છટકી રહ્યા છે. જ્યારે અમે આ રસ્તાની રજૂઆત હર વખતે કરીએ છીએ, રસ્તા પર ખાડા ભરાઈ જાય ત્યારે નગરપાલિકામાં ફોન કરીને જાણ કરવી પડે છે કે આ રસ્તાઓ સીધા કરી જાઓ. કારણ કે ખાડા એટલા બધા હોય છે કે ટુ વ્હીલરવાળા જો કોઈકને પાછળ બેસાડ્યું હોય ને જો સરત ચૂકથી પડી જાય તો એને હોસ્પિટલ સિવાય બીજો કોઈ રસ્તો ના રહે, એટલી હદે રસ્તા ખરાબ છે. જો અમારા ટેક્સના જે રસ્તા હોય તો એને અમને પૂરી સુવિધાથી સારી રીતે બનાવીને આપવામાં આવે, એ મારી રજૂઆત છે. આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રની અંદર જે આણંદ મહાનગરપાલિકાના વિવિધ રસ્તાઓ છે એમાં ખાસ કરીને જે ગ્રીડ ચોકડીથી જે ભાલેજ રોડ બનાવવામાં આવેલો હતો એ રોડ બાબતે વિરોધ પ્રદર્શન આપવામાં આવેલું છે. આ મહાનગરપાલિકાના નગરજનોને ડ્રેનેજ અને પાણીની પૂરતા પ્રમાણમાં સુવિધા મળે તે માટે અત્યારે રસ્તા ખોદવામાં આવી રહેલ છે. આ ખોદેલ રસ્તા પર જે કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ મહાનગરપાલિકા દ્વારા મટીરિયલ નાખી અને જે કંઈ ખાડા પડે તે તાત્કાલિક પૂરવામાં આવે છે. જે ધરણાધારકો છે અને જે હર્ષિલ દવે છે એમના દ્વારા આ જે આવેદનપત્ર છે ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે ડેપ્યુટી કમિશનર તથા કમિશનર દ્વારા આ જે આવેદનપત્ર છે એમાં કેવા પ્રકારના એક્શન લેવામાં આવે છે. હું કોમલ કુમાવત, કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે સરદાર ગુર્જરી ડિજિટલ.